હિંમતનગર શહેરમાં લગાવવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના 11 ગામો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હુડામાં સમાવિષ્ટ 11 ગામો પૈકીના અનેક ગામોમાં હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષોએ પ્રવેશ ન કરવા લાગ્યા બેનર। 2 દિવસમાં તમામ 11 ગામમાં લાગશે બેનર। હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લગાવવામાં આવ્યું છે અને હુડામાં 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો હુડાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા। જોકે હુડામાં સમાવિષ્ટ 11 ગામમાં અને સમર્થન કરતા કોઈ પણ રાજકીય પક્ષને પ્રવેશ ન આપવાનો બેનર લગાવવામાં આવી રહ્યા છે। હુડામાં સમાવિષ્ટ બેરણા, હડિયોલ, નવા અને કાંકણોલ ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવી દેવામાં આવે છે। જોકે બાકીના ગામોમાં આગામી 2 દિવસમાં બેનર લગાવી દેવામાં આવશે। વર્ષ 2015માં હિંમતનગર શહેરમાં હુડા લગાવવામાં આવ્યું જેનું 11 ગામ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈ રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે હુડા સ્થગિત કરાયું। બાદમાં ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડા લગાવવામાં આવતાની સાથે જ 11 ગામો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અલગ અલગ પ્રકારે 11 ગામના મિલકત ધારકો હુડાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હુડામાં સમાવિષ્ટ 11 ગામોમાં હુડાને સમર્થન કરતા કોઈ પણ રાજકીય પક્ષના વ્યક્તિઓ પ્રવેશ ન કરવા માટેના બેનરો લગાડવામાં આવે છે। જો કે આગામી દિવસમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર કાર્યક્રમ આપવાની પણ સંકલન સમિતિ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। કેમ વિરોધ કરવામાં, કેટલા ગામમાં બોર્ડ લગાવવામાં, શું આગળની રણનીતિ? 5 તારીખે અમારા જે બેસનાનો કાર્યક્રમ બેરણા મુકામે થયો તે દિવસે અમે જાહેર સભામાં એક નિર્ણય લીધો હતો કે રાજકીય પક્ષના જે પણ માણસો કે જેઓ હુડાનું સમર્થન કરી રહ્યા છે અને ખેડૂતો સાથે નથી એમને અમે અમારા ગામોમાં આવા પર પ્રતિબંધ મૂકવાનો એક નિર્ણય લીધો હતો। તેના ભાગરૂપે આજે આ બેરણા ગામમાં પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। આ પ્રતિબંધ આમ તો અમારી સંસ્કૃતિ લોકોને આવકારવાની રહેલી છે, પરંતુ આજે અમારી જે પરિસ્થિતિ આવી છે એના લીધે અમારે આવો પ્રતિબંધ આવનારા માણસો માટે મૂકવો પડ્યો છે। એ અમારા આંદોલનના ભાગરૂપે આગામી કાર્યક્રમોમાં આ ફક્ત પ્રતિબંધના બોર્ડ નહીં પરંતુ ભવિષ્ય કોઈ પણ નેતા અહીંયા ખેડૂત છીએ અમે લોકો, સારો પાક ને નકામા પાકને અમે ફેર જાણીએ છીએ તો કયો પાક નકામો છે એને ઉખાડી ફેંકવા સુધીના કાર્યક્રમો અમે ભવિષ્યમાં આપવાના છીએ। આગામી દિવસોમાં આ આંદોલનને જલદ કાર્યક્રમો આપીને અમારી માગણી જ્યાં સુધી સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી અમે લોકો શાંતિથી બેસવાના નથી। કયા ગામમાં બેનર લગાવવાની ક્યાંથી શરૂઆત કરી? બેરણા, હડિયોલ, કાંકણોલ, નવા, પરબડા જેવા ગામો અને કાટવાડમાં પણ બેનરો લાગી ગયા છે અને બાકીના જે પણ ગામો બાકી છે ત્યાં આગળ અત્યારે હાલ બેનર લગાવવાની કામગીરી ચાલુ છે। જે પ્રકારે આ બોર્ડ લગાવવામાં આવે છે શું કહેશો? 2015માં પણ આ ટાઈપનું અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લગાવવામાં આવી હતી હિંમતનગરમાં, ત્યારે પણ અમે સખત વિરોધ કર્યો હતો। પણ આજે પણ હડિયોલ ગામ સખત વિરોધ કરે છે। હડિયોલ ગામમાં ટોટલ 4000 એકર જમીન છે જેમાંથી 40% કપાત થાય એટલે તમે વિચારી લો કે કેટલું નુકસાન છે। અને આ બોર્ડ એટલા માટે લગાવ્યું છે કે હાલ અમારા સમર્થનમાં કોઈ પણ પાર્ટી યા કોઈ પક્ષ અમારા સમર્થનમાં નથી એટલે અમે હાલ કોઈ પાર્ટી કે કોઈ પક્ષના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશવા દેવાના નથી। આગામી દિવસમાં કેવા કાર્યક્રમો આપવામાં આવશે? આગામી દિવસમાં નક્કર કાર્યક્રમો આપવામાં આવશે જેના પડઘા ગાંધીનગર સુધી પડે। કેટલા બોર્ડ લગાવવામાં આવે છે? કયા કયા ગામમાં લાગ્યા છે? 11 ગામમાં બોર્ડ લાગી ગયા છે। હડિયોલમાં કેટલા? હડિયોલમાં 4 બોર્ડ લગાયા છે। શું નામ તમારું? પટેલ ધ્રુપલ।